ક્યારેય વિચાર્યું છે કે ઇતિહાસમાં અમુક જગ્યાઓ કેમ આટલી બધી ખાસ બની જાય છે? એ માત્ર જમીનના ટુકડા નથી હોતા, પણ જાણે કે એક સ્ટેજ જ્યાં મોટા મોટા સામ્રાજ્યો બને છે અને તૂટે છે. આજે આપણે બસ એવી જ એક જગ્યાની વાત કરવાના છીએ, એક એવું મેદાન જેણે વારંવાર ફરી ફરીને ભારતના નસીબને ઘડ્યું. તો સવાલ એ જ છે ને કે ભાઈ, એક જ જગ્યામાં એવું તો શું હોઈ શકે કે એ આખા દેશનો ઇતિહાસ વારંવાર બદલી નાખે? કેવી રીતે એક જ યુદ્ધનું મેદાન સદીઓ સુધી એ નક્કી કરે કે કોણ રાજ કરશે અને કોણ નહીં? આનો જવાબ છે માત્ર એક શબ્દમાં: પાણીપત. હા, પાણીપત, દિલ્હીની એકદમ નજીક. એનું મેદાન છે ને એકદમ સપાટ, મોટી મોટી સેનાઓ માટે અને ખાસ તો તોપો માટે પરફેક્ટ જગ્યા. એટલે જ તો કહેવાતું કે જેને દિલ્હી જીતવું હોય એને પહેલાં પાણીપત જીતવું પડે. તો ચાલો આપણે ઇતિહાસના આ 3 સૌથી મોટા પ્રકરણોમાં ડૂબકી મારીએ. ચાલો શરૂઆત કરીએ. તારીખ હતી 21 એપ્રિલ 1526, પાણીપતનું પહેલું યુદ્ધ. અને આ યુદ્ધે ભારતના ઇતિહાસમાં એક નવા જ સામ્રાજ્યનો પાયો નાખી દીધો. તો મેદાનમાં સામસામે કોણ હતું? એક બાજુ હતો બાબર, એક મહત્વાકાંક્ષી મુઘલ શાસક, અને એની સામે હતો દિલ્હીનો સુલતાન ઇબ્રાહિમ લોધી. સમજી લો કે એક તરફ હતો એક સ્થાપિત રાજા અને બીજી તરફ હતો એક નવો દાવેદાર. લડાઈ હતી સત્તાની. હવે જુઓ, આ લડાઈ ખાલી સૈનિકોની સંખ્યાની નહોતી. સાચું કહું તો લોધી પાસે તો ઘણી મોટી સેના હતી. પણ બાબર પાસે એક એવી વસ્તુ હતી જેણે આખી ગેમ જ બદલી નાખી. એ હતી તોપો અને બંદૂકો. વિચારો, એ જમાનામાં તોપનો અવાજ કેવો રાખતો હશે? એના ધડાકા અને વિનાશ સામે લોધીના હાથીઓ અને સૈનિકો તો ડરી જ ગયા. એમની જૂની પદ્ધતિની સેના આ નવી ટેકનોલોજી સામે ટકી જ ના શકી. અને પરિણામ એકદમ સ્પષ્ટ: બાબર જીતી ગયો, અને એની જીત સાથે જ દિલ્હી સલ્તનતનો અંત આવ્યો. ભારતમાં એક નવા અને ખૂબ જ શક્તિશાળી સામ્રાજ્યની શરૂઆત થઈ, મુઘલ સામ્રાજ્ય. હવે ચાલો સમયમાં આગળ વધીએ. 30 વર્ષ પછી, તારીખ હતી 5 નવેમ્બર 1556. પેલું જે નવું મુઘલ સામ્રાજ્ય બન્યું હતું ને, એનું ભવિષ્ય ફરી એકવાર પાણીપતના મેદાનમાં દાવ પર લાગ્યું હતું. આ વખતે મેદાનમાં હતા એક યુવાન મુઘલ બાદશાહ અકબર, જેમના વતી બૈરામ ખાન લડી રહ્યા હતા. અને એમની સામે હતો એક જબરદસ્ત પડકાર: હેમચંદ્ર વિક્રમાદિત્ય, જેમને લોકો હેમુના નામે વધુ ઓળખતા. હેમુએ તો દિલ્હી પર કબજો પણ કરી લીધો હતો અને મુઘલોને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. આ લડાઈની કહાણી છે ને, કોઈ ફિલ્મી સ્ટોરી જેવી છે. શરૂઆતમાં તો હેમુની સેના જીતી રહી હતી. બધાને એમ જ લાગ્યું કે બસ હવે મુઘલો ગયા. પણ પછી નસીબે એવો ખેલ ખેલ્યો. એક તીર ક્યાંકથી આવ્યું અને સીધું હેમુની આંખમાં વાગ્યું. બસ એ ઘાયલ થઈને જેવો નીચે પડ્યો, એની આખી સેનામાં ભાગદોડ મચી ગઈ. વિચારો, ખાલી એક તીર, એ એક જ તીરના કારણે આખું યુદ્ધ પલટાઈ ગયું. અકબર જીતી ગયો, અને આ જીતે ખાલી મુઘલ સામ્રાજ્યને બચાવ્યું જ નહીં, પણ આવનારા વર્ષો માટે એને એટલું મજબૂત બનાવી દીધું કે વાત ન પૂછો. ચાલો હવે એક લાંબી છલાંગ મારીએ સીધા 18મી સદીમાં. હવે પાણીપતનું મેદાન બે તદ્દન નવી અને મોટી શક્તિઓ વચ્ચેના એક ભયંકર ટકરાવનું સાક્ષી બનવાનું હતું. તો આ વખતે કોણ હતું? એક બાજુ હતું શક્તિશાળી મરાઠા સામ્રાજ્ય, જે ઉત્તર ભારતમાં ઝડપથી આગળ વધી રહ્યું હતું, અને એમની સામે હતો અફઘાન શાસક અહેમદ શાહ અબ્દાલી, જે પોતાની ફૌજ લઈને ચડી આવ્યો હતો. આ તો બે મહાશક્તિઓનો ટકરાવ હતો. અને આ યુદ્ધ આ પહેલાંના 2 યુદ્ધો કરતાં બહુ જ અલગ હતું. ખૂબ લાંબુ ચાલ્યું અને અત્યંત ક્રૂર હતું. કહેવાય છે કે એક જ દિવસમાં હજારો સૈનિકો અને સામાન્ય લોકો માર્યા ગયા હતા. આને ભારતના ઇતિહાસની સૌથી લોહિયાળ લડાઈઓમાંથી એક ગણવામાં આવે છે. અને અંતે જીત્યો અહેમદ શાહ અબ્દાલી. મરાઠા સામ્રાજ્ય માટે આ હાર એક બહુ મોટો ઝટકો હતો. ઉત્તર ભારતમાં પોતાનું રાજ સ્થાપવાનું એમનું જે સપનું હતું ને, એને જોરદાર ધક્કો લાગ્યો. અને અમુક સમય માટે એમની તાકાત ઘણી ઓછી થઈ ગઈ. તો આ 3 યુદ્ધો પછી આપણે શું સમજ્યા? કેમ પાણીપત આટલું બધું મહત્વનું છે? ચાલો હવે આખી વાતને જોડીને સમજીએ કે આ મેદાનનો વારસો ખરેખર છે શું. ઓકે, તો ચાલો એક નજર મેં જોઈએ. 1526માં બાબર જીત્યો અને મુઘલ સામ્રાજ્યનો પાયો નખાયો. 1556માં અકબર જીત્યો અને એ જ સામ્રાજ્ય મજબૂત થયું.
અને પછી 1761માં અહેમદ શાહ અબ્દાલી જીત્યો અને મરાઠા સામ્રાજ્ય નબળું પડ્યું. જુઓ, એક જ જગ્યા, 235 વર્ષનો ગાળો અને 3 પરિણામો, જેણે ઇતિહાસની દિશાએ બદલી નાખી. આ લડાઈઓનું મહત્વ શું હતું? એમણે ભારતના રાજકારણોનો આખો રસ્તો જ બદલી નાખ્યો. જૂની તાકાતો ખતમ થઈ ગઈ અને નવી તાકાતોનો ઉદય થયો. અને હા, એ પણ ન ભૂલવું જોઈએ કે આ જ લડાઈઓને કારણે યુદ્ધમાં તોપો જેવા નવા હથિયારો આવ્યા, જેણે લડવાની રીત જ બદલી નાખી. અને અંતે ચાલો એક સવાલ પર આવીને અટકીએ. જરા વિચારો, જો લોધી જીતી ગયો હોત તો? જો હેમુને તીર ના વાગ્યો હોત તો? કે પછી જો મરાઠાઓએ ત્રીજું યુદ્ધ જીતી ગયા હોત તો આજનો ભારત કેવો હોત? આજ તો ઇતિહાસની મજા છે, આવા જો અને તો જેને હંમેશા રસપ્રદ બનાવી રાખે છે નહીં?